જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 14 ઓગસ્ટ 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન કયા કયા વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે તેની માહિતી મેળવીશું. 17 તારીખથી વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, કેટલા દિવસ ચાલશે, કયા વિસ્તારની અંદર વરસાદનું અનુમાન છે, સાથે જ 22 તારીખથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે. તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સિસ્ટમની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો, અત્યારે ગુજરાતમાં વરાપનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. આગામી 17 તારીખ સુધી ગુજરાતમાં કોઈ ભારે વરસાદ જોવા મળે તેવું અનુમાન જણાતું નથી, પરંતુ ગુજરાતમાં અત્યારે ચોમાસું સક્રિય છે, જેના કારણે ભેજ વધુ હશે ત્યાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ગઈકાલના રોજમાં તેમજ છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં વરસાદી ઝાપટા અલગ અલગ ભાગોની અંદર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ઉત્તરના ભાગો તેમજ ગઈકાલના રોજમાં મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. આજે પણ વરસાદી ઝાપટા યથાવત જોવા મળશે અમુક સેન્ટરોની અંદર, જેમાં વાત કરવામાં આવે તો ઉના, રાજુલા, અમરેલીના વિસ્તારો, જૂનાગઢના 1-2 વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે. આ સિવાય જામનગર છે, દ્વારકાના પણ એકાદ ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. દક્ષિણની વાત કરીએ તો વાપી, કપરાડા, ડાંગ, વલસાડ આજુબાજુના ભાગો તેમજ સુરતના વિસ્તારો હોય, વિયારા, બારડોલી એ વિસ્તાર, નવાપુર, રાજપીપળા, ભરૂચ, બોડેલી, નર્મદાના 1-2 ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. આ સિવાય દાહોદ, ગોધરાના વિસ્તારો, લુણાવાડા, મહીસાગર, પંચમહાલના વિસ્તારો, અરવલ્લીના વિસ્તારો 1-2 ગ્રામ્ય વિસ્તાર, હિંમતનગર આજુબાજુ, ખેડબ્રહ્મા, પાલનપુર, જે મહેસાણા બનાસકાંઠાના વિસ્તાર છે એમાં વરસાદી ઝાપટા કોઈક જગ્યાએ પડી શકે છે. બાકી હળવા સામાન્ય ઝાપટા હશે, કોઈ ભારે વરસાદની સંભાવના નથી. રેડા ઝાપટા આ વિસ્તારની અંદર આજે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આવા રેડા ઝાપટા 17 તારીખ સુધી યથાવત જોવા મળે તેવું અનુમાન રહેલું છે. 17 તારીખ બાદથી ફરીવાર ગુજરાતમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીમાં 17-18 તારીખ દરમિયાન એક લો પ્રેશર બનશે. ત્યારબાદ તે લો પ્રેશર ઉત્તર પશ્ચિમ એટલે કે ગુજરાત ઉપરથી પસાર થવાનું છે, ગુજરાત નજીકથી, જેના કારણે તેનો ટ્રફ ગુજરાતમાં લંબાશે, એટલે ગુજરાતમાં ફરીવાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેમની અંદર 17 તારીખથી બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળશે, એનો ટ્રફ લંબાશે, જેના કારણે હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગરના અમુક વિસ્તારો, અમરેલી, ગોંડલ, જસદણ, રાજકોટ, બોટાદ, ચોટીલા અને સુરેન્દ્રનગર, મોરબી જે વિસ્તારમાં વરસાદ નહોતો જોવા મળ્યો એ વિસ્તારની અંદર આ 17 તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે. જ્યારે જૂનાગઢ છે, પોરબંદર, અમરેલીના અન્ય વિસ્તાર, દ્વારકા, જામનગર જેવા ભાગોની અંદર સામાન્ય રેડા ઝાપટા જોવા મળશે. મધ્ય ગુજરાતમાં ખાસી અસર જોવા મળશે, જેમાં નડિયાદ છે, કપડવંજ, ખેડા, મહેમદાબાદ, ધોળકા, અમદાવાદ, ગાંધીનગર, કડી, વિરમગામ સહિતના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તરના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. આ રાઉન્ડની અંદર મહેસાણા હોય, સિદ્ધપુર, પાટણ, રોડા, ચાણસ્મા, હારીજ, વાવ, રાધનપુર, દિયોદર, ભટસન, ડીસા, ધાનેરા, થરાદ અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, અરવલ્લી જેવા ભાગોની અંદર પણ સારો વરસાદ પડી શકે છે. દાહોદ, ગોધરામાં પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાશે, વડોદરામાં પણ. જ્યારે દક્ષિણની અંદર ડાંગ, તાપી અને વલસાડ જિલ્લામાં ઝાપટારૂપી વરસાદ 17 તારીખ દરમિયાનથી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. 18 તારીખ દરમિયાન પણ આ વિસ્તારમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નથી. 17 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન સામાન્ય મધ્યમ વરસાદ નોંધાશે. 18 તારીખ દરમિયાન પણ મધ્ય ગુજરાતના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરામાં હળવો મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં વરસાદની શક્યતાઓ છે. કચ્છના પણ રાપર તેમજ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, ખાવડા, ધોળાવીરા, નખત્રાણા, ભુજ જેવા ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રની અંદર જામનગર, રાજકોટ, ભાવનગરના 1-2 વિસ્તાર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ સારો વરસાદ 18 તારીખ દરમિયાન હળવો મધ્યમ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 18 તારીખ દરમિયાન સામાન્ય ઝાપટા પડશે કોઈક જગ્યાએ. જ્યારે વડોદરા, દાહોદ, છોટાઉદેપુર એ વિસ્તારની અંદર પણ ઝાપટારૂપી વરસાદ 18 તારીખ દરમિયાન જોવા મળશે. 19 તારીખ અને 20 તારીખ દરમિયાન પણ આવી જ રીતે વરસાદી માહોલ એટલે કે વરસાદી ઝાપટા યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે, પરંતુ સિસ્ટમની અસર થોડી ઓછી જોવા મળી શકે છે અને 21-22 તારીખ દરમિયાન આ રાઉન્ડ પૂર્ણ થશે.
ત્યારબાદ 23 તારીખથી નવો રાઉન્ડ આવી રહ્યો છે, જે અરબી સમુદ્રની સિસ્ટમને કારણે જોવા મળશે. 20 તારીખ આજુબાજુ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર બનશે, ત્યારબાદ તે ગુજરાત તરફ ચોક્કસપણે આવવાનું છે તેવા હાલ તો વેધર મોડલ જીએફએસ મોડલ પણ જણાવી રહ્યું છે. હાલ તેનો ટ્રેક ગુજરાત તરફ જણાઈ રહ્યો છે. અત્યારના વેધર મોડલ પ્રમાણે જો આ રીતે આ સિસ્ટમ ગુજરાતમાં આવશે અથવા તો ગુજરાત નજીકથી પણ પસાર થશે તો ગુજરાતમાં ચોક્કસપણે ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને 23થી લઈને 30 ઓગસ્ટ દરમિયાન સાર્વત્રિક વરસાદનો પણ રાઉન્ડ જોવા મળે આ સિસ્ટમને કારણે તેવું અનુમાન રહેલું છે. સિસ્ટમ હાલ તો 22 તારીખ સુધી ગુજરાત તરફ આગળ આવતી જણાઈ રહી છે. તેમજ આ રાઉન્ડ શરૂ થશે એટલે સિસ્ટમ નજીક આવશે એટલે રાઉન્ડની શરૂઆત થાય તેવું અનુમાન રહેલું છે. હવે સિસ્ટમ કેમ પસાર થશે, કઈ દિશામાં આગળ વધશે તે આગામી દિવસમાં જ જણાવીશું. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું.